કતારગામ વસ્તા દેવડી કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સાંસદ અને મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના સાંસદ મુકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના મંત્રી, ધારાસભ્યો તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો હાથોહાથ પહોંચાડવાનું કામ મનપા દ્વારા કરાયું હતું. ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા 14મા ફેઝમાં 20મા ગરીબ કલ્યાણ મેળામાં અમારા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, કમિશનરશ્રી, અમારી પૂરી કોર્પોરેટરશ્રીની જનપ્રતિનિધિની ટીમ સાથે આજે લાભાર્થીઓનો લગભગ 33,000 જેટલા લાભાર્થીઓ 132 કરોડની સહાય આજે રૂબરૂ આપવામાં આવશે. પહેલાંના સમયમાં વચેટિયાના હિસાબે પબ્લિક હેરાન થતી હતી. 2009-10માં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ બીજ રોપ્યું આજે વટવૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવવી પડતી. પહેલાં સરકાર માય બાપ કહેવાતી, પણ હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે. સરકાર જ ગરીબોના દ્વારે જાય છે અને ગરીબી રેખામાંથી તેમને લાભ આપીને દૂર કરે છે. ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર આયોજનમાં આજે લગભગ 40,000 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય 136 કરોડ જેટલી થવા થાય છે. આમ તમે જુઓ તો 40,000 લાભાર્થીઓ ગુણ્યા 4 કરો તો કુલ 1,60,000 લાભાર્થીઓને આજે લાભ મળ્યો. 2009-10થી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો અને ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે. હું સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને અને રાજ્ય સરકારશ્રીને અભિનંદન આપું છું.